સમાજશાસ્ત્ર વિભાગ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કૃતજ્ઞતા દિવસની ઉજવણી કરવામાં આવી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાના કલા ફેકલ્ટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા દયાથી નેતૃત્વ કરો, કૃતજ્ઞતાથી નેતૃત્વ કરો થીમ પર એક જીવંત ઉજવણી સાથે વિશ્વ કૃતજ્ઞતા દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માનનીય કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ભાલચંદ્ર ભાણગે, રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉક્ટર કે.એમ. ચુડાસમા, યુનિવર્સિટીના અધિકારીઓ, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પુષ્પવર્ષા અને પ્રશંસાની અભિવ્યક્તિથી થઈ. ત્યારબાદ કૃતજ્ઞતાની ભાવનાને આકર્ષિત કરતી પ્રવૃત્તિઓ યોજાઈ. સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના અધિકારીઓને હાથથી બનાવેલા કૃતજ્ઞતા કાર્ડ, ફૂલો અને પ્રેમના પ્રતીકો અર્પણ કર્યા. જ્યારે યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલયમાં કૃતજ્ઞતા પદયાત્રા એકતા અને સામૂહિક પ્રશંસાનું પ્રતીક હતું. આ પ્રસંગે બોલતા સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉક્ટર વિરેન્દ્રસિંહે ભાર મૂક્યો હતો કે કૃતજ્ઞતા એ ફક્ત એક વ્યક્તિગત ગુણ નથી, પરંતુ એક શક્તિશાળી સામાજિક બંધન છે જે સમુદાયોને મજબૂત બનાવે છે. અમે યુનિવર્સિટીના અધિકારીઓ, ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ, સ્ટાફ અને જવાબદાર મીડિયા લોકોનો આભાર માનીએ છીએ. ડૉક્ટર સિંહે કહ્યું, અમે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના આભારી છીએ, જેમણે 1881માં બરોડા કોલેજની સ્થાપના કરી હતી, જે પાછળથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરીકે સ્થાપિત થઈ હતી. મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડનો આભાર, જેમણે 1949માં આ યુનિવર્સિટીની સ્થાપના કરીને તેમના દાદા સર સયાજીરાવના સ્વપ્નને પૂર્ણ કર્યું. અમે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, માનનીય કુલપતિ, તેમના આશીર્વાદ અને માર્ગદર્શન માટે આભારી છીએ. અમે ગાયકવાડ પરિવારના પેઢીઓથી તેમના સમર્થન અને સંભાળ માટે આભારી છીએ. આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિભાગના અધિકારીઓએ આભારનો સામૂહિક સંદેશ શેર કર્યો. આજે વિશ્વ કૃતજ્ઞતા દિવસ છે અને અમને દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માનવાનો લાવો મળ્યો છે, જે અમારી યુનિવર્સિટી માટે તેમના પ્રયત્નો અને શ્રમનું યોગદાન આપે છે. અમે અમારા વિભાગના વડા ડૉક્ટર વિરેન્દ્રસિંહ અને અમારા સમર્પિત પ્રોફેસરોનો તેમના સમર્થન અને માર્ગદર્શન દ્વારા મનને પ્રેરણા આપવા અને ભવિષ્યને ઘડવા બદલ આભાર માનીએ છીએ. અમે પડદા પાછળના વ્યક્તિઓ, અમારા વહીવટકર્તાઓ અને હાઉસકીપિંગ સ્ટાફનો પણ આભાર માનીએ છીએ કે જેમણે એક નવું વાતાવરણ બનાવ્યું જ્યાં આપણે સારી રીતે વિકાસ કરી શકીએ. અને છેલ્લે અમારા સાથી વિદ્યાર્થીઓ, જેમની જિજ્ઞાસા, સહયોગ અને ભાવના આ શૈક્ષણિક યાત્રાને અર્થપૂર્ણ બનાવે છે. આ બધા ભાગો એક સાથે ફક્ત અમારા વિભાગનું જ નહીં, પરંતુ અમારી યુનિવર્સિટીનું પણ એક શરીર અને ભાવના બને છે, જે તેમને કાર્યકારી પ્રણાલી બનાવે છે. આજે અમે ફક્ત આભાર કહેવા માટે વિરામ લઈએ છીએ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. માનનીય કુલપતિ પ્રોફેસર ડૉક્ટર ભાણગે અને રજિસ્ટ્રાર પ્રોફેસર ચુડાસમાએ ભાર મૂક્યો કે શિક્ષણ મૂલ્યો વિના અધૂરું છે અને કૃતજ્ઞતા એક એવું મૂલ્ય છે જે જવાબદાર નાગરિકોને ઘડે છે. This is such a wonderful thought mentioned by all the students and staff of Sociology Faculty of Arts. I acknowledge your this formal kind of a gesture and thank you so much on behalf of the entire teaching, non-teaching community of the Maharaja Sayajirao University of Baroda. We are committed to serve you to the possible excellent extent and we expect your cooperation also. This will give a lot of motivation to those who are engaged in facilitating the students. And once again thank you so much on behalf of the entire head office and we are very glad for the first time probably we are receiving this kind of gesture from the students. Yes, sir. So nevertheless the students are supposed to mention their grievances or their kind gesture also.
but this is something very pleasant, and I'm indeed glad to receive this from you, sir. Thank you so much. थैंक यू छोटा सा बच्चों ने आपके लिए बनाया है। अच्छा, ये दाढ़ी वाला मैं हूँ। With a small request कि सर आपकी टेबल पे बिल्कुल बिल्कुल रहेगा, because you know these small things, these are very important, because nowadays nobody has that time to and the creativity to do these things. You mentioned, sir, your integrity is our pride. Thank you so much. Thank you so much. Thank you so much. So with your kind permission, हम लोग I'll keep one. Okay. And we'll arrange a small meeting with VC sir also. So all of you are requested to settle down in room number 1 so that we can have a formal meeting.